આંગળા ચાટી ચાટીને ખાવ એટલું ટેસ્ટી, એકદમ સિમ્પલ અને ગ્રેવીવાળું વટાણા બટેટાનું શાક એકવાર બનાવી લીધું તો વારંવાર બનાવશો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું લીલા વટાણા અને બાફેલા બટેટાનું આ શાક એકદમ ટેસ્ટી ગ્રેવી સાથે બનાવીશું. અને સાથે જો દાળ ભાત મળી જાય ને તો તમને ખાવામાં ચાર ચાંદ લાગી જાય અને તમે વારંવાર આ ટેસ્ટી શાક બનાવશો. અને એકદમ સિમ્પલ રીતે બનાવીશું, કુકરમાં જ બનાવીશું તો ઝટપટ બનીને તૈયાર પણ થઈ જશે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે આ રીતના વટાણા લેશું. તો મેં અહીંયા 1 કપ ફ્રેશ લીલા વટાણા લીધા છે અને નાની સાઇઝની બેબી પોટેટો એટલે કે નાની સાઇઝના બટેટા લીધા છે. એને આપણે આ રીતે છાલ ઉખેડી લેવાની છે અને મોટી સાઇઝ હોય ને તો એને વચ્ચેથી આ રીતે કટ લગાવી દેવાના છે. તો હું અહીંયા એક બટેટામાંથી 2 ભાગ કરું છું અને જો નાના છે ને એને એમ જ રહેવા દઉં છું. અને અહીંયા હવે આપણે મોટી સાઇઝના થોડા બટેટા હોય ને તો એમાં વચ્ચે આ રીતે થોડું કટ લગાવી દેવાનું એટલે સરસ એ અંદર સુધી કૂક થાય. તો આ રીતે ફોકની મદદથી આપણે કાણા કરી લેશું. તો તમે ક્યારે આવા આખા બટેટા અને વટાણાનું શાક ગ્રેવીવાળું તૈયાર કર્યું છે કે ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. હવે અહીંયા તમને જેટલું જરૂર લાગે ને એટલું તમારે તેલ એડ કરવાનું. અને તેલ થોડું ગરમ થાય ને વટાણા અને બટેટા બંને જ એડ કરી દેવાના છે. અને આપણે એને થોડા મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના છે. તો આ બટેટાને આપણે બાફવાના નથી, ફ્રાય કરીને બનાવવાના છે ને એકદમ નવું અને ટેસ્ટી. અને આ બટેટા છે ને એને તમે બાફશો ને તો તમારા બટેટા છે એ મેશ થઈ જશે. પણ તમે જો આ રીતે ફ્રાય કરીને બનાવશો ને તો બટેટા આખા જ રહેશે અને સરસ રીતે અંદર સુધી કૂક પણ થશે. તો વટાણા અને બટેટાને આપણે બંનેને હલકા હલકા ફ્રાય કરી લેવાના. તો 2 થી 3 જ મિનિટમાં આ રીતે સરસ એવા ફ્રાય થઈ જશે. તમે પહેલાં વટાણા અને પછી બટેટાને બંને એ રીતે પણ ફ્રાય કરી શકો છો અને આ રીતે સાથે પણ ફ્રાય કરી શકાય છે. તો અહીંયા હવે થોડી વાર પછી તમે જુઓ વટાણા સરસ રીતે આ રીતે અંદર પેટર્ન આવી ગઈ અને બટેટા પણ હલકા સોફ્ટ થઈ ગયા છે. તો બસ હવે આપણે એને કાઢી લેશું. તો અહીંયા વટાણા અને બટેટા છે એને તેલમાંથી કાઢી લેવાના છે. પછી જ આપણે એને વઘાર કરીશું. તો જે આપણે ગ્રેવી તૈયાર કરશું ને એ બહુ સરસ એવી ટેસ્ટી થશે અને આ જ કુકરમાં બની જશે. તો તમારે એક્સ્ટ્રા વાસણની પણ જરૂર નહીં પડે. હવે એક સ્પેશિયલ મસાલો પહેલાં તૈયાર કરી લઈએ. એના માટે 1 ચમચી ધાણા, તો આખા ધાણા આવે ને તે મેં લીધા છે. 1 ચમચી વરિયાળી અને 1 ચમચી જીરું. તો માપ છે ને તમારા શાકની ક્વોન્ટિટી પ્રમાણે લેવાનું. તીખાસ માટે મરચું અને આદુનો એક ટુકડો લેશું અને આ બધા મસાલાને સરસ રીતે આપણે બ્લેન્ડ કરી લેશું. તો આ રીતે મસાલો આપણો રેડી થઈ જશે. આ મસાલામાંથી તમે શાકનો વઘાર કરશો ને બહુ સરસ એવો ટેસ્ટ આવશે. હવે શાકની ગ્રેવી એકદમ સરસ ટેસ્ટી અને થીક બને એના માટે એક સ્પેશિયલ મસાલો ફરીથી તૈયાર કરશું. એના માટે હળદર પાવડર, લાલ મરચું પાવડર અને હું અહીંયા થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરું છું. તમારે તીખું જેટલું જોઈએ ને એ પ્રમાણે એડ કરવાનું. ધાણા જીરું પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટેબલ સ્પૂન દહીં એડ કરશું. દહીંથી આ શાકનો ટેસ્ટ છે ને એકદમ ઢાબા જેવો આવશે અને ગ્રેવી છે ને એક સરખી ક્રીમી થીક તૈયાર થશે. તો દહીં જરૂરથી તમે જો ખાતા હોય ને તો એડ કરજો. હવે અહીંયા આ રીતે થોડું થોડું પાણી એડ કરવાનું અને જે આ મસાલાની પેસ્ટ છે ને સારી રીતે મિક્સ કરી લેવાની છે. એનાથી આ ગ્રેવીનો ટેસ્ટ બહુ સરસ આવશે. તમે જો આવી રીતે મસાલા એકવાર નાખી અને શાકને બનાવશો ને તો તમને એવું લાગશે કે ના આ રીત બહુ સરળ અને સિમ્પલ છે પણ ટેસ્ટ તો જબરજસ્ત છે. હવે એ જ તેલમાં આપણે શાકનો વઘાર કરીશું. તો અડધી ટીસ્પૂન જીરું, થોડી હિંગ એડ કરીશું અને તૈયાર કરેલો વાટેલો મસાલો એડ કરી દઈશું. જ્યારે આ મસાલો એડ કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું એટલે મસાલા છે ને એ બળે નહીં. હવે ગ્રેવીમાં થિકનેસ લાવવા 1 ટેબલ સ્પૂન બેસન એડ કરીશું. અહીંયા બેસન છે ને મેં રોસ્ટ કરીને નથી લીધો. તમે રોસ્ટ કરીને પણ લઈ શકો છો પણ અહીંયા આપણે તેલમાં જ એડ કરવાના ને એટલે સારી રીતે બેસન શેકાઈ જશે. બેસન જ્યારે શેકાશે ને ત્યારે આ રીતે એમાં ફૂલ થશે. તો આ રીતે શેકાઈ જાય ને ત્યાં સુધી તમારે બેસનને સારી રીતે શેકી લેવાનું. પછી આ રીતે મસાલા પેસ્ટ એડ કરવાની અને તરત જ મિક્સ કરવાનું. કારણ કે દહીં એડ કર્યું છે ને તો દહીં ફાટી ન જાય એના માટે આપણે આ રીતે તરત જ મિક્સ કરીશું ને એટલે બધો જ મસાલો સરસ રીતે તેલ સાથે મિક્સ થઈ જશે અને એમાંથી સરસ રીતે તેલ છૂટું પડવા લાગશે. તો બસ આ રીતે મસાલાને હવે કૂક કરી લેવાનો છે. તમે જુઓ આ રીતે તમે જેમ જેમ મિક્સ કરશો ને એટલે ગ્રેવી છે ને એ થીક થવા લાગશે અને એનો ટેસ્ટ અને કલર પણ એકદમ જબરજસ્ત આવશે.
તો આ રીતે બધા મસાલાને મેં સારી રીતે સાતળી લીધા. 2 મિનિટ માટે તમે સાતળવા દેશો ને એટલે આ રીતે તેલ છૂટું પડી જશે. પછી અહીંયા મેં એક મીડિયમ સાઇઝના ટમેટાની આ રીતે પ્યુરી કરી લીધી છે. બસ મિક્સર જારમાં એડ કર્યું અને ટુકડા કરી અને એને બ્લેન્ડ કરી લીધું. તો આ રીતે ટમેટાની પ્યુરી પણ એડ કરીશું. તો અહીંયા તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી શકો છો. આપણે પહેલાં જ મીઠું એડ કરી દીધું છે, તો હું અહીંયા એડ નથી કરતી. હવે આ રીતે સરસ ટમેટાની પ્યુરી છે ને એને પણ આપણે સાતળી લેવાની છે. તો અહીંયા ફરીથી આપણે 2 મિનિટ માટે કૂક કરવાનું છે. તો 2 મિનિટમાં જ આ રીતે તેલ ઉપર છૂટું પડવા લાગશે. પછી આપણે જે વટાણા અને બટેટાને ફ્રાય કરીને રાખ્યા છે ને તે એડ કરી દઈશું. છે ને ખૂબ જ જબરજસ્ત ટેસ્ટી આ શાક, એકદમ સિમ્પલ, એક જ કુકરમાં બનીને તૈયાર થઈ જશે. કોઈ એક્સ્ટ્રા વાસણની પણ જરૂર નથી અને એટલું સરસ ટેસ્ટી બને છે કે તમે આ શાકને વારંવાર બનાવશો. તો અહીંયા તમે જુઓ, થોડી જ વાર મેં એને સાતળવા દીધું તો આ રીતે એમાંથી તેલ છૂટું પડી ગયું. હવે આપણે ગ્રેવી કરવા માટે પાણી એડ કરીશું. તો મેં જે વાટકીથી વટાણા લીધા હતા ને એ જ વાટકીથી 1.5 વાટકી પાણી એડ કર્યું છે. તમને જેટલી ગ્રેવી પસંદ હોય ને એ રીતે પાણી એડ કરવાનું. હું અહીંયા થોડું ગ્રેવીવાળી રાખવાની છું એટલા માટે મેં પાણી વધારે એડ કર્યું છે. હવે કુકર ઢાંકણ લગાવી અને 3 વિસલ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું. પછી 3 વિસલ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને નીચે આપણે એને ઠંડુ કરી લેવાનું. એટલે બહુ સરસ એવું ટેસ્ટી શાક રેડી થઈ જશે. અહીંયા હવે તમે જુઓ આ રીતની ગ્રેવી છે. જો તમને ગ્રેવી પસંદ ન હોય ને તો તમારે 1 વિસલ વધારે કરી લેવાની અને ખાસ તમારે આ રીતે બટેટાને ચેક કરી લેવાના. જો બટેટા કાચા હોય ને તો તમારે 1 થી 2 વિસલ વધારે પણ કરી શકાય. હવે ઉપરથી લીલા ધાણા એડ કરીશું. અને જો અહીંયા તમને ગરમ મસાલો પસંદ હોય ને તો થોડો ગરમ મસાલો પણ એડ કરી શકાય છે. અને આપણું એકદમ ટેસ્ટી ચટાકેદાર ગ્રેવીવાળું આખા વટાણા અને બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે. તો આ ગરમા ગરમ સુપર ટેસ્ટી, એકદમ ઇઝી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું વટાણા બટેટાના શાકને તમે રોટલી સાથે, પરોઠા સાથે અને દાળ ભાત સાથે સર્વ કરશો ને તો બધાનું ફેવરિટ થઈ જશે. તો તમે પણ આ રેસીપી એકવાર તો જરૂરથી ટ્રાય કરજો. જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.